ઓક્ટોબર બાબાના જે પુણ્યતિથિનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સેલવાસ ત્યાંનું જમણ એ સોંપવામાં આવેલું છે અને એના માટેના આ મિટિંગમાં વધારે ગામના પ્રથમનાથી સરપંચશ્રી માજી સરપંચશ્રી સેલવાસના અધ્યક્ષ અને ટ્રસ્ટના લોકપ્રમુખ મગનભાઈ પીએસઆઈ આનંદભાઈ ચૌધરી સાહેબ ગુરુગાંધી સુરેશભાઈ જસુભાઈ ગોવિંદભાઈ શેઠ કાનપુરના સરપંચશ્રી અને અલગ અલગ વિસ્તારોમાં તમામ પધારેલા પદાધિકારીઓ સામે બેસેલા ભાઈ બહેનો, મારા ભાઈ બહેનો, ઘણા દિવસો પહેલા હરેકે જગ્યા પર ગયા. છોકરીઓની પ્રાર્થના, સ્વાગત એ બધું થયું, પણ આજે આ જગ્યા પર અહીંના સરપંચશ્રી અને ઈશ્વરભાઈની સાનિધ્યમાં જે મહિલા સંચાલિત જે બહેનો છે એમણે જે પ્રાર્થના કરી, એમણે જે ભજન ગાયું, માણસ આમ વિચાર કરે ને, માણસ સાંભળીને ભૂલી જાય. તમે આમ એક શબ્દ પર તમે વિચાર કરો ને તો શીખવાની જરૂર પડી. એ વસ્તુમાં એ ઉલ્લેખના છે, શબ્દ એવા છે. જેમ કે કીધું છે કે ભાઈ હંસને બગલો દેખાય હરખા, દેખાય સરખા, બેઉના ભલે વિચાર અલગ હોય તો સમય પર છે ને એક થઈ ને કોઈક સારું કાર્ય કરી શકે. શિષ્યને ગુરુ પણ સરખા હોય, માણસ હશે ને કે ભાઈ બહેન એવું સરખા છે, કાર્ય અલગ હોય, રંગરૂપ અલગ હોય, કપડા અલગ હોય, એમની વિચારસરણી અલગ હોય, આકાર અલગ હોય, પણ બેઉના અંદર બેસેલો જીવ એ શિવના શરીરમાંથી આવેલો જીવ એ પરમાત્મા છે, એ ભગવાન છે, એ બધાની અંદર એક જ છે, એ કઈ અલગ નહીં. અને તે હિસાબે બહેનોએ જે ભજનની શરૂઆત કરી એ બહુ મારા ભાઈ બહેનો, આપણી અંદર શું ગયા, ધર્મ લીધો, માળા પહેરી, ઉપદેશ લીધા અને પછી છે ને ઘરના કામ પર લાગી ગયા. આપણે પૂછીએ કે ભાઈ ત્યાં મીટિંગ છે, ત્યાં બાબાનો કાર્યક્રમ છે, તો એ કે મને કામ ઘણું છે, મારે કામ ઘણું. તમે વિચાર કરો કે જ્યારે દારૂ પીતા હતા ત્યારે કામનું કોઈ દિવસ યાદ આવ્યું કે? જ્યારે આપણે દારૂ પીતા હતા ને ત્યારે કામમાં કોઈ દિવસ કામનું યાદ જ નથી આવ્યું. સવારથી ઉઠીને કામના ધંધા પર લાગી જશે, સીધા દારૂ પર પીવા વાળી યાદ હતા. કામ તો લે તો કરી પણ દારૂ પીવા જોઈએ. હા, કામ નહીં થાય તો ચાલે, હા, કામ તો દારૂ જોઈએ. હા, દારૂ પીવા જોઈએ. હવે તમે વિચાર કરો ભાઈ એ છે આળા ખાબોચિયામાં પડેલો માણસ, યા આમદભાઈ નથી ઉભા થયા, એના પાછળ કોઈકની કૃપા હોય, એના પાછળ કોઈકની શક્તિ હોય, અને એ કૃપાથી આપણે છે ને દારૂડિયામાંથી એક માનવમાંથી આજે દેવ સ્વરૂપને પૂજવા માટે આવીને બધા બેઠી ગયા ને, આ દેવ બન્યા, એના પાછળ કોઈકની કૃપા. અને તમે વિચાર કરી શકો ભાઈ, કોઈકની કૃપા હોય એના કાર્યમાં અગર આપણે મદદ ના કરી શકીએ તો આપણા જીવનમાં બીજું તો શું કરશે? હું એમ નથી કહેતો કે તમે બધા પૈસા કાઢો ને પૈસા મોકલવાના છે, એ વાત હું નથી. ઈચ્છા અનુસાર તમને ઈચ્છા લાગે કે ભાઈ એક મુઠ્ઠી મારે ચોખા નાખી દેવાના છે તો નાખી શકો. તમને ઈચ્છા લાગે કે મારે કંઈક મોકલવું છે ત્યાં કાર્યક્રમમાં, કેમ કે ત્યાં હજારો લાખોની સંખ્યા ભેગા થવાની છે,
પુણ્યતિથિના કાર્યક્રમમાં હજારો લાખોની સંખ્યા ભેગા થવાની છે અને એ સંખ્યાને એ ભક્તોને જમાડવા માટેની જવાબદારી આપણા પર છે બધા પર. એમ તો આપણા અંદર બી એવા ભક્તો છે કે એક માણસની જમાડી શકે આખી પુણ્યતિથિનો કાર્યક્રમ 50,000 બુકિંગો જેટલા બી માણસો છે ગોવિંદભાઈ છે તો ઓફર કરી દીધી હું ત્યાં જમાડ દેવા. તમે વિચાર તો કરો એક માણસ જો અગર આ કાર્ય કરવા તૈયાર થતો હોય તો આટલા દક્ષિણ ગુજરાત ને આખા સેવા ભક્તો ની તૈયાર થાય છે. એટલે ગણતરી કરો ને દક્ષિણ ગુજરાત ને સેવાની અંદર નિર્ણય કરતા 13 થી 14 લાખ આપણા શિષ્ય પડેલા છે અને એમાં તો નાસિક જિલ્લાના બી બધા ભેગા થવાના છે. તમે વિચાર તો કરો આટલી મોટી સંખ્યા હોય અને આપણે ચાલો છોડો ને 1 લાખ તો આપણે છોડી દઈએ. ચાલો 1 લાખ આપણી છે 10 લાખ સંખ્યા આપણી છે એને આપણે છોડી દઈએ. ફરજ પાડવાની નહીં. 5 ગણો 5 ને બી છોડી દેવું. 2 ગણો 2 ને બી છોડી દેવું. 1 લાખ ગણો 1 લાખ ને બી છોડી દેવું. એટલે 50,000 શિષ્ય જો ખરા ને એ તો મદદમાં આવે. 50,000 નીચે આવે છે. કાનપુરના મીટિંગ આપી દો તે આપણે ખાલી આ જેટલા ભેગા થયેલા એટલા લીબા થઈ જાવ ને તો બી તમને દીકરી દર્શન બની જાય. એક વસ્તુ સત્ય છે તમે અગર બેસ્ટ કપડા પૌલા માટે બજારમાં જઈને 1000 રૂપિયાના કપડા લેશા ને આને લગનમાં જશા ને તો તમારા પુણ્ય નહીં કરી શકે. પણ तुमने परसेवाना 1 रुपया का 1000 रुपये में तुम्हें आने देवासाठी बगडसाल नाही. आज आणि उद्या तुम्हाला का आपाला नाही जळता आपले परिवारला बी पुण्य जडील ही गोष्ट फायनल आहे. उशीना पैसा